પત્રીના જે પત્રીનું જૂનું નામ અમરાપુરી હતું અથવા અમરાપર તરીકે ઓળખાતું હતું. અને આપ જાણો છો ઇતિહાસની પ્રખ્યાત વાત છે કે જામશ્રી રાજધણજીના ચારે કુંવરોના ગરાસના ભાગ વેચાણા. એમાં મોટા કુંવર ખરેખર દેદાજી હતા, પણ કાળાંતરે માતંગદેવના વેણને બધાએ શિરોમાન્ય ગણીને જે ગરાસની વેચણી કરી એ અનુસંધાને કંદકોટ કે પૂર્વના પરગણાઓ દેદાજીના હસ્તગત આવ્યા. પણ જે પ્રાચીન અભિલેખોનો અભ્યાસ કરીએ તો નાની ખાખરના જૈન મંદિરના લેખમાં રાવ શ્રી ભારમલજી માટે જે અલગ અલગ ઉપમાઓ આપી છે, એમાં કે આટલા દેશોના અધિપતિ છે, એમાં એવું લખ્યું છે કે ઉત્તર પાંચાલ, મચ્છુ કાંઠો અને કચ્છ દેશને વાગડ તો ખરું, પણ એમાં લખ્યું છે જેસલા મંડળનો અહીં અધીશ્વર છે. એટલે જેસલા મંડળ એટલે જેસલો દ્વારા શાસિત જે પ્રદેશ છે એને વિશેષ હોય એને જેસલા મંડળ તરીકે ઉલ્લેખિત કર્યો છે. એટલે આપણું જે કેરા છે એ પ્રાચીન જેસલા મંડળનું એટલે જેસલો દ્વારા શાસિત પ્રદેશનું એક કેન્દ્ર હતું. તો એના અંદર પછી જે ગરાસો વેચાયા એમાં અમરાપરથી જે અત્યાર સુધીના આપણા વહીવંચા બારોટોની જે વહીઓનું અનુસંધાન છે, જેમ ભાઈશ્રી વાત કરી, એના અનુસંધાને અમરાપર એટલે કે આજના પત્રીના સ્થાને જેસરોની ગાદીનું ગામ હતું અને જેસલા મંડળનું કેન્દ્ર હશે. કદાચ પહેલાં કેરા રહ્યું હોય કે અહીંયા હોય, પણ બાહ્ય ભાગમાં જામશ્રી રાજધણજીના કુંવર રાવજી બાપુ જે થઈ ગયા એને કેરા કપાલ ગરસમાં આપવામાં આવ્યું. એના નીચે ગામો હશે પણ એ આપણી જાણ નથી. હવે કચ્છના ઇતિહાસની પ્રખ્યાતમાં છે અંજાર એટલે જેસલપીર તરીકે ઓળખાય. તો એ જેસલપીરના પિતાજીનું જ ગામ આ કેરા, એટલે કેરા સાથે તો ઘણા તાણાવાણા જોડાયેલા છે. જે આપણા શ્રદ્ધેય જેસલપીર દાદા છે જેનો દેશ દેશાવરમાં માન છે. સૌરાષ્ટ્રનો જણ કચ્છના ભુજથી અનિભિકી હોય પણ અંજાર તો ઓળખે જ કે અંજાર જેસલપીરનું, એટલા પ્રખ્યાત જેસલપીરનું નામ. જેસલપીરનું આ ગામ ખેરા, કારણ કે એમના પિતાજીને જ આ ગરાસમાં મળ્યું. કાળાંતરે પેટા ગરાસમાં એમ કે છે કે અંજાર તાલુકાનો કિડાણા ગામમાં એમને ગરાસ મળ્યો હતો. અંજારની અંદર કઈ ગરાસ હતો, પણ એ જેસલા મંડળના વિભાગ, કારણ કે આ કંઠીપટ જે બધું જેસલા મંડળ કહેવાય. લંકીના ઢોરથી લંકીના એટલે માથા પર મૂકતા જે લંકીનો ઢોર છે ત્યાંથી દરિયાના પાણી પર્યંતનો જે નાળ પ્રદેશ છે એ જેસલા મંડળ તરીકે ઓળખાય. તો જેસલા મંડળમાં રાવજીને આ ગામ ગરાસમાં મળ્યું. એમના નારાયણજીને બે ચાંદાજી, બે કુંવરો, એમાં ચાંદાજી કાળાંતરે જેસલપીર તરીકે પ્રખ્યાત. એક વાત એમ છે ખરેખર નામ જેસરજી હતું, પણ એમણે ઉપનામે પછી એ રીતે ચાંદાજી કહેતા, બે મતો છે. એનું પણ હજી આપણે સંશોધનને અવકાશ છે શું છે કે શું નહીં. તો જેસલપીર છે એ આ કેરા સાથે જોડાયેલા છે, ઇતિહાસની પ્રખ્યાત વાત. કાળાંતરે જેસરો આ ગામનો ગરસ, કારણ કે જેસલપીરને તો કોઈ સંતાન હતા નહીં. એમના ભાઈના કાકાઈ ભાઈઓના જે વંશજો છે એ પછી 16મી સદીમાં હોથી ભાયાતો અને જેસર જાડેજાઓ, જેસર ભાયાતો વચ્ચે એક વિગ્રહ થયો હતો, લડાઈ. એ લડાઈના અનુસંધાને વિજયશ્રી હોથી ભાયાતોને વરી એટલે જે ડુંગરાળ પ્રદેશ હતો એ સમાધાન પેટે પર્વતીય ક્ષેત્રો હોથીઓને અર્પણ કરવામાં આવ્યા સંધિના ઓલા હિસાબે. અને જેસરો છે એ તળ ઉતરીને સીધા નીચાણવાળા પ્રદેશમાં, તળ પ્રદેશમાં વયા ગયા. રાજ્ય મુંદ્રા તાલુકાનો જે પૂર્વીય ભાગ છે મોટા ભાગનો જે ગણો છો એ બધો જેસલા મંડળ પ્રાચીન તો હતું, પણ જેસરોના ભાયાતી ગામ ત્યાં જાજા કાંઠાનો ભાગ, અહીંયાથી કરીને માનો કે ભોરારા, પતરી છે, ગુંદાલા છે, બીજા ઘણા બધા ગામો છે, ડેપા, ભુજપર, છેક કાંઠા સુધી, માંડવી સુધી, બેરાજા. હા, હવે આના કારણે શું થયું કે પછી અંદરો અંદર ગરાસ વેચાણા. એટલે કેરાના જે જેસરો હતા જેમના ગરાસ જે શાસનનું હતું એ ત્યાંથી પછી સ્થાયી થયા માળી, ભુજપર, ડેપા, સિરાજા. એ જે ભાયાતો છે એ મૂળ અહીંયાના વતની, પણ કાળાંતરે વિગ્રહના પરિણામે પછી પ્રસ્થાપિત થઈને ત્યાં ગયા. માળીની તો પ્રખ્યાત વાત છે કે અજાણી કુટુંબ આવ્યા અને જેસરોને રામાણીયાવાળાને તકરાર થઈ હતી. એમાં પછી આને તકસીર